એક ગામમાં એક છોકરો રહેતો હતો. તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો, પરંતુ તે પોતાની સ્ટડી પર ઠીકથી ધ્યાન નહોતો આપી શકતો, કારણ કે એ છોકરો પોતાનું ઘર ચલાવવા માટે પણ મહેનત કરતો હતો. તે રોજ ખેતરે જતો અને આખો દિવસ ખેતરમાં કામ કરતો અને સાંજે ઘરે પાછો આવીને થોડું ઘણું ભણી લેતો. છોકરો જ્યારે 12મા ધોરણની પરીક્ષા આપવા ગયો ત્યારે ગામના લોકોને એવું લાગ્યું કે તે ફર્સ્ટ આવશે, કારણ કે ગામ લોકોને પણ ખબર હતી કે તે ભણવામાં ખૂબ જ હોશિયાર છે. જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ખબર પડી કે કોઈ કારણસર એ છોકરો એક વિષયમાં નાપાસ થઈ ગયો છે. જ્યારે ગામ લોકોને ખબર પડી તો બધા તેની પર હસવા લાગ્યા. એ જ્યારે પણ પોતાના ઘરેથી ખેતરે જવા નીકળતો તો રસ્તામાં જે કોઈ મળતું એ તેની મજાક ઉડાવતું. આ બધાથી છોકરો ખૂબ જ પરેશાન થઈ ગયો અને એક સાધુ પાસે જઈ તેમને આખી વાત કરી. સાધુએ તેને કહ્યું કે તું એક કામ કર, એક લોટો લે અને એ લોટાને આખો દૂધથી ભરી દે. જ્યારે પણ તું એ રસ્તા પરથી પસાર થાય ત્યારે ધ્યાન રાખવાનું કે લોટામાંથી દૂધનું એક પણ ટીપું નીચે ના પડવું જોઈએ. છોકરાએ એક દિવસ એવું જ કર્યું. એ ખૂબ ધ્યાનથી લોટાને લઈને જઈ રહ્યો હતો કે તેમાંથી એક પણ ટીપું નીચે ના પડે. એ જ્યારે દૂધનો લોટો લઈ રસ્તા પરથી નીકળ્યો ત્યારે તેનું ફોકસ એ લોટા પર એટલું હતું કે તેને આજુબાજુના લોકોનો અવાજ જ ના સંભળાયો. દોસ્તો, અહીંયા શીખવાની વાત એ છે કે પોતાની જાતને કામમાં એવી રીતે પરોવી દો કે પછી લોકોની ફાલતુની વાતો અને બકવાસ ઉપર આપણું ધ્યાન જ ના જાય. જે રીતે એક કેમેરો પોતાના સબ્જેક્ટ પર ફોકસ કરે છે અને બાકીની વસ્તુઓ તેની જાતે જ બ્લર થઈ જાય છે, ઠીક એ જ રીતે તમારે પણ તમારા કામ પર, તમારા ટાર્ગેટ પર ફોકસ કરવાનું છે. બાકીની વસ્તુઓ તેની જાતે જ બ્લર થઈ જશે. આશા છે વિડીયો તમને ગમ્યો હશે. તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરો, જેથી બીજાઓને પણ પ્રેરણા મળે. મળીએ ફરી એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો અને જીવનમાં આગળ વધતા રહો.